ખરેખર માણસ અત્યારે માનસિક બીમારીઓથી પણ પીડાય છે. મોટાભાગના 100 લોકોમાંથી 80% લોકોને અત્યારે જે બીમારી છે માનસિક તણાવના કારણે આવેલી બીમારી છે. જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી આવતું તો અટેક આવવાની સંભાવના છે, કિડની ડેમેજ થવાની સંભાવના છે, ડિપ્રેશન પણ આવવાની સંભાવના છે. અને આજે જો આપણે સ્વાસ્થ્ય માટે સિરિયસ નહીં થઈએ તો બની શકશે કે કાલે દરેક ઘરની અંદર અમુક ગંભીર બીમારીઓ ખૂબ વધારે પ્રમાણમાં હશે જેનું કોઈ સોલ્યુશન લાવી શકાશે નહીં. તો આપણે આપણા સ્વાસ્થ્યને આપણા જીવનને 100 વર્ષ સુધી નિરોગી રાખવું છે તો ખાવા પીવાની રીત અને પદ્ધતિ શીખવી ખૂબ જરૂરી છે. હાલમાં જે વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જે લોકો અને લોકોના સ્વાસ્થ્ય બીમારી તરફ વળી રહ્યા છે, જેને આપણે અત્યારે હાલમાં જેને કોમન બીમારીઓમાં ગણાવીએ છીએ. આજે જો આપણે સ્વાસ્થ્ય માટે સિરિયસ નહીં થઈએ તો બની શકશે કે કાલે દરેક ઘરની અંદર અમુક ગંભીર બીમારીઓ ખૂબ વધારે પ્રમાણમાં હશે જેનું કોઈ સોલ્યુશન લાવી શકાશે નહીં. તો ખાસ કરીને એના માટે આજે આપણે જાણવાના છીએ કે બ્લડ પ્રેશર અત્યારે જે આવી રહ્યું છે લોકોની અંદર, તો એના થવાના મુખ્ય કારણો શું છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ચક્કર આવે છે, શરીરમાં દુખાવો થાય છે, આંખો ભારે ભારે લાગે છે અને નાકમાં કારણ વગરનું લોહી થાય છે, નસકોરી ફૂટે છે. બ્લડ પ્રેશરની માત્રા જે છે, બ્લડ પ્રેશર 140 અથવા તો 100 થી વધી જાય છે, જેને આપણે હાઈ બ્લડ પ્રેશર કહી શકાય છે. જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી આવતું તો અટેક આવવાની સંભાવના છે, કિડની ડેમેજ થવાની સંભાવના છે, સ્ટ્રોક આવવાની સંભાવના છે, તેના માટે ડિપ્રેશન પણ આવવાની સંભાવના છે અને ઘણા બધા એના કારણે બીજા રોગ પણ આવી શકે છે. સૌથી પહેલાં છે ધૂમ્રપાન. તો ધૂમ્રપાન અત્યારે નાની જનરેશનથી લઈ અને વૃદ્ધ લોકો સુધી ખૂબ જ લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે. એમાં જે આવતા ઝેરી તત્વો છે, ખાસ કરીને તમાકુ અને તમાકુની અંદર આવતા જે રાસાયણિક તત્વો છે, આ જે તત્વો છે એ આપણી જે રુધિર વાહિનીઓ છે એને સાંકડી કરે છે અને જેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં એને તકલીફ પડે છે. તો એના કારણે બ્લડ પ્રેશર આવી શકે છે. માટે ધૂમ્રપાન કરવું સખત વિરોધ છે કે ધૂમ્રપાન કરવું જ ન જોઈએ. ખરેખર તમારે લાંબુ આયુષ્ય જોઈએ છે, તમારું સ્વાસ્થ્ય જો કોઈના માટે જરૂરી છે, તમારા પરિવારજનો માટે જરૂરી છે, તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ધૂમ્રપાન ક્યારેય પણ ન કરીએ. જેમ જેમ આપણું વજન વધે છે એમ માંસપેશીઓની અંદર દબાણ વધે છે અને દબાણ વધવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને ઓક્સિજનના પ્રમાણ ઘટવાના કારણે બ્લડ પ્રેશર આવવાની શક્યતા છે. કેમ કે ઓક્સિજન ઓછું થાય તો હાર્ટબીટમાં વધારો થાય છે, આપણને મૂંઝારો થાય છે, લોકોની વચ્ચે રહેવામાં ગમતું નથી, માણસોની વચ્ચે ન રહી શકીએ, બંધિયાર વાતાવરણમાં ન રહી શકીએ, કોઈ પણ ઘરની અંદર દરવાજો બંધ કરીને ન રહી શકીએ, સફોકેશન થવા મળે છે, બંધ જેવું. ધારો કે કોઈ પણ લિફ્ટમાં જઈએ છીએ તો એમાં પણ ન રહી શકીએ. એનું કારણ છે કે આપણા વજન વધવાના કારણે માંસપેશીઓમાં એટલું બધું દબાણ આવી રહ્યું છે જેના કારણે જે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણું ફરવું જોઈએ તે ફરતું નથી. દરેક લોકો અત્યારે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. બધાને આરામ કરવો વધારે ગમે છે, પોતાનું કામ પણ પોતે જાતે કરતા નથી, જેના કારણે શરીરના જે નસોનસનું બંધાઈ જાય છે અને કામ કરવું ગમતું નથી, શરીરમાં થાક લાગે છે, વજન વધતું જાય છે અને વજન વધવાના કારણે પણ આપણે આ બધી તકલીફો આવી રહી છે. તો વજન ન વધે એના માટે સક્રિય રહેવું જરૂરી છે, એક્ટિવ રહેવું જરૂરી છે, પોતાના હેલ્થ ચેલેન્જીસને સમજવાને જાણવા જરૂરી છે. માણસોની અંદર જે રસોઈ બનાવવાની પદ્ધતિ છે, દરેક રસોઈની અંદર દરેક આઈટમની અંદર મીઠાનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે અને ખરેખર આપણને એ પણ ખબર નથી હોતી કે કયું મીઠું આપણે વાપરવું જોઈએ. અત્યારે નેચરલ મીઠા તરીકે એક જ વસ્તુ મળે છે અને છે સિંધવ મીઠું. બાકીના બધા મીઠાની અંદર કૃત્રિમ પ્રોસેસ થઈ રહી છે જેમાં કેમિકલો ભળી રહ્યા છે અને એમાં પણ તમે દરેક આઈટમની અંદર વધારે પડતું મીઠું જ્યારે ખાઓ છો ત્યારે વધારે પડતું સોડિયમ અંદર ભરાઈને આવે છે અને સોડિયમ વધવાના કારણે કિડની ડેમેજ થવાની પણ શક્યતા છે. અને ખાસ કરીને આપણે રીચ ફૂડની અંદર ઘણું બધું નમક જઈ રહ્યું છે, ખાસ કરીને અથાણાની અંદર,
ત્યાર પછી દરેક પ્રકારના ખોરાકની અંદર આપણે જે ખારી સિંગ ખાઈ રહ્યા છીએ અને સોલ્ટી બટર, સોલ્ટી ચીઝ ખાઈ રહ્યા છીએ, આવા ઘણા બધા સ્ત્રોત છે જેની અંદર મીઠાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાવાની અંદર પણ અથાણા, પાપડ, મરચાં, સંભારા બધાની અંદર નમક વધારે લેવાય છે અને આપણને વેરાયટીમાં ખાવાનું ભાવે છે. આપણને દાળ ભાત પણ જોઈએ, શાક રોટલી પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, સંભારા પણ જોઈએ. તો દરેક વસ્તુમાં એટલું બધું નમક જાય છે જે આપણા શરીરમાં ઓવરમાં થઈ જાય છે, જેના કારણે આ બધી સ્કિન ડિસીઝ આવવાની શક્યતા છે, બીપી આવવાની શક્યતા છે. અને એટલા માટે મર્યાદિત નમક ખાવું ખૂબ જરૂરી છે. જો નમકની મર્યાદા તમે નહીં જાળવો તો ઘણી બધી વખત આપણા વડીલોને વધારે જ્ઞાન નહોતું પણ એમ કહેતા કે વધારે મીઠું ન ખવાય, લોહીનું પાણી થઈ જાય. તો ખરેખર એ એટલા બધા વિજ્ઞાની નહોતા, પણ એટલું તો જાણતા હતા કે નમક આપણા સ્વાસ્થ્ય માટે એટલું બધું સારું નથી. ખાસ કરીને જે કારણ છે એ છે આલ્કોહોલ. અત્યારે લોકો ડિપ્રેશનમાં આવી રહ્યા છે અને આલ્કોહોલનું પ્રમાણ વધારી રહ્યા છે. અને આલ્કોહોલની અંદર એવા નિકોટિન નામનું તત્વ આવેલું છે જે આપણને બધાને ખબર છે કે હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓને લાવવામાં ખૂબ મદદ કરે છે. માટે એવી બીમારીઓથી, એવી ગંભીર બીમારીઓથી જો દૂર રહેવું છે તો આલ્કોહોલનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. ખરેખર માણસ અત્યારે માનસિક બીમારીઓથી પણ પીડાય છે. મોટાભાગના 100 લોકોમાંથી 80% લોકોને અત્યારે જે બીમારી છે માનસિક તણાવના કારણે આવેલી બીમારી છે. અને માનસિક તણાવ વધવાના કારણે માણસ બેડ હેબિટ તરફ વળે છે, વ્યસન તરફ વળે છે, આલ્કોહોલ તરફ વળે છે, નવા વ્યસનો કરીને પોતાના હેલ્થને બગાડે છે. અને હેલ્થ બગાડવાના કારણે માઇન્ડ પણ ડિપ્રેશનમાં વધુ ને વધુ આવતું જાય છે. લોકો ગુસ્સેલ સ્વભાવવાળા થઈ જાય છે, ચીડિયા સ્વભાવવાળા થઈ જાય છે અને પોતાના સ્વાસ્થ્યને, પોતાના પરિવારને, પોતાના કુટુંબને અને પોતાના નજીકના જે સંબંધો છે એની સાથે પણ લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જાય છે અને સંબંધો બગડવા માંડે છે. તો ખાસ કરીને વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને જ્યારે આવી કોઈ પરિસ્થિતિની અંદર તમે પીડાવ છો તો સૌથી પહેલાં મેડિટેશનનો સહારો લેવો જોઈએ. ખાસ કરીને પોતાના આંતરિક વિચારો સાથે લડવાની જરૂર છે. પોતાના આંતરિક વિચારો જેટલા આવે એટલા આવવા દઈએ, જાય એટલા જવા દઈએ. પોતાને સમજીએ કે મારી અંદર શું કમી છે, મારામાં શું ભૂલ છે અને મારે ક્યાં બદલાવ લાવવાની જરૂર છે. જો આ ખરેખર આપણને આવડી જાય તો મોટાભાગના ટેન્શનના રોગો આપણે સોલ્વ કરી શકીએ છીએ. માટે મેડિટેશન આપણા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. કિડનીનું જે વર્ક છે એ છે ફિલ્ટરિંગ કરવાનું. તો એ ફિલ્ટરિંગ કરવાના જે એકમો છે, નાના નાના એકમો છે, એના કામનું પ્રમાણ ઘટી જાય છે. એવું થવાના કારણે કિડની જે શરીરમાંથી કચરો બહાર કાઢી રહ્યું છે, બ્લડને જે ફિલ્ટર કરી રહી છે, એનું પ્રમાણ ઘટવા મળે છે. ને એવું પ્રમાણ ઘટવાના કારણે શરીરની અંદર રોગો વધી રહ્યા છે, બ્લડ પ્રેશર વધી રહ્યું છે. અને એક વખત જો કિડની આપણી બગડી જાય તો બગડેલી કિડની અંદર કોઈ ડેમેજ આવી ગયું છે તો એ કિડની આપણા બ્લડ પ્રેશરને કાઢવામાં સક્ષમ નથી. ત્યાર પછી ક્યારે પણ બ્લડ પ્રેશરને આપણે કંટ્રોલ કરી શકતા નથી. એડ્રેનલ અને થાઇરોઇડ ગ્રંથિઓ જે છે એ બીપીને વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ બંને વસ્તુ છે પોતાના હોર્મોન્સ ઉપર વર્ક કરી રહી છે. તો એવા પ્રકારના હોર્મોન્સ જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને નસની અંદર જે રક્તનો કચરો છે એને બહાર કાઢવાનું કામ કરે છે. એ બ્લડ સર્ક્યુલેશનની અંદર આ બંને હોર્મોન્સ ખૂબ કામ કરે છે. જ્યારે બ્લડ પ્રેશર વધે ત્યારે હોર્મોન્સ ડિસઓર્ડર થવાની મોટામાં મોટી શક્યતા છે, કેમ કે કિડનીના અકોર્ડિંગ આ ગ્રંથિઓ જોડાયેલી છે. એના કારણે એલ્ડોસ્ટેરોન હોર્મોન્સનું ખૂબ જ ઉત્પાદન થાય છે. એના કારણે સોડિયમનું પ્રમાણ પણ વધે છે અને સોડિયમનું પ્રમાણ વધવાના કારણે કિડની બગડવાની શક્યતા છે. તો આ દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. માટે હોર્મોન્સને પણ બેલેન્સ રાખવા ખૂબ જરૂરી છે. તો આવી બધી તકલીફો આપણા બોડીમાં આવતી જણાય તો ત્યારે આપણે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આના પછીનો જે વિડીયો છે એની અંદર ઘરની અંદરથી તમે એવા કયા ખોરાક લઈ શકો છો જેના કારણે તમારું બીપી આવે છે ને એને આવે તો તમે એને કઈ રીતે કંટ્રોલ કરી શકો છો. અને વારસાગત આનુવંશિકતાના કારણે, વારસાગત બીમારી હોવાના કારણે એને કોઈ પણ કારણ કહી શકાતું નથી અને એને રોકી પણ શકાતી નથી. તો આપણે આપણા સ્વાસ્થ્યને, આપણા જીવનને 100 વર્ષ સુધી નિરોગી રાખવું છે તો ખાવા પીવાની રીત અને પદ્ધતિ શીખવી ખૂબ જરૂરી છે.
મારો વિચાર એવો છે કે બીમાર પડીએ જ નહીં, બીમાર પડ્યા પહેલાં એવી જીવનશૈલીને શીખી લઈએ જેના કારણે કોઈ પણ સ્વાસ્થ્યને હાનિકારક ન થાય અને આપણને કોઈ પણ પ્રકારની બીમારી ન આવે એવી જીવનશૈલી આપણે શીખી રહ્યા છીએ. હું જે એક સેન્ટર ચલાવી રહી છું તેનું નામ છે નિરામય હેલ્પ ક્લબ. આની અંદર અનેક લોકો, હજારો લોકો અમારી સાથે જોડાયા છે, પોતાના રોગ અને તકલીફોને સારી કરી રહ્યા છે. સાથે સાથે પોતે ઓવરવેટ છે કે અંડરવેટ છે તો એને કંટ્રોલ કરી રહ્યા છે, હૃદયની ચરબી ઘટાડી રહ્યા છે, પેટની ચરબી ઘટાડી રહ્યા છે, સ્કિન સારી થાય, હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, તમારી સ્ટેમિના વધે, એના માટેની સિસ્ટમ, ખાવા પીવાની રીત અને પદ્ધતિ જેને જીવનશૈલી કહી શકાય છે. અને એના માટે તમારે વધારે જાણકારી જોતી હોય તો તમે અમારી સાથે 2 દિવસ ઓનલાઈન પણ જોડાઈ શકો છો. તમે જાણી શકો છો કે કયા કારણોથી આ લોકો બધાના સ્વાસ્થ્યને સારા કરી રહ્યા છે અને તમને 2 દિવસનો ચાન્સ આપવામાં આવે છે. 2 દિવસમાં જો તમે તમારી રેગ્યુલર આવી અને તમે અમારી લિંકમાં જોડાશો તો અમે તમારી સાથે સંપર્ક કરીને તમારી તકલીફોને સાંભળીશું અને તમને એને અકોર્ડિંગ જે યોગ્ય જે માર્ગદર્શન હોય તે આપવાની કોશિશ કરીશું. માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે આજે જ કોન્ટેક્ટ કરી અને અમારી સાથે વાત કરી શકો છો. તમારા હેલ્થને અકોર્ડિંગ કોઈ પણ ઇસ્યુઝ છે એ માત્ર ને માત્ર ખાવા પીવાની બેડ હેબિટના કારણે અને તમારી બેડ લાઇફસ્ટાઈલના કારણે આવેલા છે, તો તમે તમારી લાઇફસ્ટાઈલ અને તમારી હેબિટ સુધારીને તમે તમારા જીવનને ફરી પાછું નિરોગી, તંદુરસ્ત અને આનંદમય બનાવી શકો છો. થેન્ક યુ.